નમસ્તે, જિગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મુઠિયા બનાવીશું। તો આ મુઠિયા મેં દૂધી અને મિલેટ્સથી બનાવ્યા છે। તો તે ખૂબ જ હેલ્ધી છે। રેસીપીને એન્ડ સુધી જોવો। પસંદ આવે તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચલો જોઈએ રેસીપી। અહીંયા 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે। તો આ રીતે આપણે બંને સાઈડથી નાકાને કટ કરી લઈશું। ત્યારબાદ આપણે તેને છોલી લઈશું। તો દૂધીને છોલાઈ લીધા બાદ આપણે તેને સરસ રીતે ધોઈ લેવાની છે। તો મેં ધોઈ લીધી છે। હવે આપણે તેના 2 ટુકડા કરીશું અને તેને છીણી લઈશું। તો મોટી સાઈઝનું છીણી હોય તેનાથી આપણે તેને છીણી લેવાની છે। અને દૂધીનો યુઝ ક્યારે પણ કરો તો તેને એકવાર ચાખી જરૂર લેવાની, કેમ કે ક્યારેક દૂધી કડવી પણ આવી જતી હોય છે। બધી જ દૂધી છીણાઈ ગઈ છે। હવે આપણે એક કટોરી એમાં ઘઉંનો કરકરો લોટ એડ કરવાનો છે। સોજી જેવું ટેક્સચર છે, તમે જોઈ શકો છો। તમે ઘઉંને લાડુની જેમ લાડુનું દળાવશો તો આ રીતનું સોજી જેવું ટેક્સચર આવતું હોય છે। હવે આપણે તેમાં અડધી કટોરી જવારનો લોટ એડ કરવાનો છે અને અડધી કટોરી બાજરાનો લોટ એડ કરવાનો છે। હવે હું તેમાં સિંગ દાણાને એડ કરીશ। તો સિંગ દાણાને અધકચરા વાટી લીધા છે મેં, અને આ શેકેલી સિંગ છે અને તેનો ભૂક્કો છે અધકચરો, ફોતરા કાઢી લીધા છે। હવે આપણે થોડા તલ આમાં એડ કરીશું, બાકીના થોડા બચાવીને રાખીશું, પાછળથી તેનો યુઝ કરીશું। હવે આપણે તેમાં 2 નાની ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી હળદર અને 2 નાની ચમચી ધાણા જીરું પાવડર અને ચપટી ગરમ મસાલો કિચન કિંગ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે। હવે આપણે તેમાં એડ કરવાનો છે 1 લીંબુનો રસ। હવે હું તેમાં હવે આપણે તેમાં 1 નાની ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે અને મોયણ માટે આપણે 3 ચમચી જેટલું સિંગ તેલ યુઝ કરીશું। તો ગુજરાતી રેસીપી કોઈ પણ બનાવો તો મગફળીના તેલનો યુઝ કરશો તો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે। હવે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને બને ત્યાં સુધી આપણે પાણીનો યુઝ નથી કરવાનો। જો દૂધી એકદમ ફ્રેશ હશે તો તમારે પાણીની બિલકુલ પણ જરૂર નહીં પડે। દૂધીમાંથી જ પાણી એટલું છૂટતું હોય છે કે સરસ મજાનો લોટ બંધાઈ જતો હોય છે। તેમ છતાં પણ જો ક્યારેક ઉનાળામાં તમને એમ લાગે કે દૂધી સૂકી છે અને ફ્રીજમાં 2-3 દિવસની પડેલી દૂધી હોય તો થોડુંક જરૂર મુજબ પાણી એડ કરી શકો છો, પણ બને ત્યાં સુધી એકદમ ફ્રેશ દૂધી લેશો અને દૂધીની ક્વોન્ટિટી થોડી વધારે લેશો તો તમારે પાણી એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે। દૂધી થોડી વધારે હશે ને તો શું થશે કે ખૂબ જ સરસ મજાના પોચા મુઠિયા બનશે। તો આપણે તેના આ રીતના લાંબા રોલ તૈયાર કરી લેવાના છે। બીજી સાઈડ પાણી પણ ગરમ થઈ ગયું છે તો તેના પર મેં આ રીતની છેદવાળી જાળી રાખી દીધી છે, એક સ્ટેન્ડ આ રીતનું, અને આ રીતે આપણે આ લાંબા જે રોલ કર્યા હતા તે ગોઠવીને ઢાંકીને આપણે તેને ફાસ્ટ ગેસ પર થવા દઈશું। શરૂઆતમાં ગેસની હાઈ ફ્લેમ રાખવાની છે, ત્યારબાદ આપણે મીડિયમ ફ્લેમ પર 10 થી 12 મિનિટ સુધી તેને થવા દેવાના છે। તો વરાળથી સરસ મજાના મુઠિયા બફાઈ જશે। તમે જોઈ શકો છો 10 થી 12 મિનિટ બાદ મુઠિયા આપણે એકદમ સરસ મજાના ફૂલી ગયા છે। છરીથી ચેક કરું છું તો છરી એકદમ સાફ નીકળે છે, તો મુઠિયા સરસ રીતે બફાઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને મુઠિયાને આપણે બહાર કાઢી લેવાના છે। થોડીવાર ઠંડા થાય ત્યારબાદ આપણે મુઠિયાને બહાર કાઢી દઈશું અને થોડા ઠંડા થવા દઈશું। અને મુઠિયા જ્યારે સરસ મજાના ચડી જતા હોય ને ત્યારે થોડા ફાટી જતા હોય છે, તો મુઠિયા ચડી જવાની નિશાની છે। મુઠિયા હું આ રીતે ઠંડા થયા બાદ કટ કરી રહી છું। તો મુઠિયાને મેં બધા જ મુઠિયાને સરસ રીતે આ રીતે કટ કરી લીધા છે। હવે બીજી સાઈડ હું ગેસ ઓન કરીશ અને તેના ઉપર મેં એક મોટી કઢાઈ રાખી દીધી છે। હવે આપણે તેમાં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં 1 નાની ચમચી રાઈ નાખીને ચટકાવવાની છે। ઢોકળા, મુઠિયા, હાંડવો બધામાં રાઈનું આગળ પડતું મહત્ત્વ હોય છે અને તલનું। તો 1 થી 2 ચમચી જેટલી રાઈ આપણે એડ કરી દીધી છે ને તે સરસ રીતની ચટકવા લાગી છે। થોડા મીઠા લીમડાના પાન પણ મેં એડ કર્યા છે। ચપટી હિંગ એડ કરી દીધી છે અને હવે આપણે કટ કરેલા લીલા મરચાંને એડ કરવાના છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મરચાં જેટલા જ સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને બાકી બચેલા જે તેલ હતા તે મેં એડ કરી દીધા છે। હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ને જ્યારે રાઈ ચટકવા લાગે ને ત્યારે જ ગેસ મેં ધીમો કર્યો હતો। તો હવે આપણે તેમાં હળદર એડ કરીશું થોડી,
ઉપરથી આ રીતે થોડી હળદર આપણે એડ કરીએ છીએ તેલમાં તો મૂઠિયાનો કલર ખૂબ જ સરસ આવતો હોય છે અને વઘાર છે ને તે આપણે હંમેશા ધીમી આંચે જ કરવાનો હોય છે જેથી કરીને વઘાર આપણો બળે નહીં. હવે થોડી વાર માટે આપણે મરચાંને ચડવા દેવાના છે તો 1 મિનિટ બાદ મરચાં સરસ મજાના ચડી ગયા છે. તો હવે આપણે તેની અંદર એડ કરવાના છે મૂઠિયા. તો મૂઠિયા આપણે બધા જ આમાં એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ આપણે તેને ધીમી આંચે થોડી વાર થવા દેવાના છે જેથી કરીને મૂઠિયાની અંદર બધો જ મસાલો અને ઓઇલ સરસ મજાના ભળી જાય અને સહેજ લાલ કલરના થાય ને મૂઠિયા તો ખાવામાં સરસ લાગતા હોય છે. તો તમે જોઈ શકો છો મૂઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી તમને કેવી લાગી? ગેસ મેં બંધ કરી દીધો છે. રેસીપી પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો. તો ચલો મળીએ ફરી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.